નમસ્કાર મિત્રો, તો છેલ્લે લેક્ચરમાં આપણે બે પ્રકાર ભણી લીધા છે, એક ખૂણાઓના અને એક દર્પણ પ્રતિબિંબ વિશેના બે પ્રકાર આપણે ભણેલા છે। તો હવે મિત્રો આ લેક્ચરમાં આપણે વાત કરવી છે જળ પ્રતિબિંબ આધારિત દાખલા। જળ પ્રતિબિંબ આધારિત દાખલા। તો મિત્રો દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ વચ્ચેનો તફાવત પહેલા સમજી લો। તો મિત્રો દર્પણ પ્રતિબિંબ એટલે આ ટાઈપની વસ્તુ હશે કે ધારી લો કે એક વસ્તુ છે આવી રીતની, બરાબર છે। હવે આને અરીસામાં જોશો તો અરીસામાં જો આપણને આવી રીતના દેખાશે કે આ જ ઘનની અંદર વર્તુળ આ બાજુ દેખાશે। હવે ધારી લો કે અહીંયા આ ટાઈપના કોઈ પદાર્થને તમે જળમાં જુઓ, પાણીમાં જુઓ તો એ તમને આ ટાઈપનું દેખાશે। તો બંને વચ્ચેનો તફાવત શું? જો અહીંયા તમે અરીસામાં જુઓ ને ગમે ત્યારે પ્રતિબિંબ, તો અરીસાનું પ્રતિબિંબ છે એ તમને કેવું દેખાય? તો કે ડાબી બાજુની વસ્તુ તમને જમણી બાજુ દેખાય અને જમણી બાજુની વસ્તુ તમને કઈ બાજુ દેખાય? તો કે ડાબી બાજુ દેખાશે। સેમ વસ્તુ જળ પ્રતિબિંબમાં એવું નહીં હોય। જળ પ્રતિબિંબમાં કેવું હશે? તો જળ પ્રતિબિંબમાં આવું હશે કે ઉપર હોય એ તમને નીચે દેખાય અને જે નીચે હશે એ ક્યાં દેખાશે? તો કે ઉપર દેખાશે, બરાબર છે। તો આપણે દર્પણ પ્રતિબિંબમાં બે વસ્તુ યાદ રાખી દઈએ કે જો તમને 12 કલાકનું ફોર્મેટ આપ્યું હોય તો આપેલ સમયને 11:60 માંથી બાદ કરો। હવે તમને 24 કલાકના ફોર્મેટમાં આપ્યું હોય તો 23:60 માંથી બાદ કરો। તો અહીંયા જળ પ્રતિબિંબ માટે આપણે એક સૂત્ર યાદ રાખશું અને સમય છે 17 કલાક અને 90 મિનિટ। તો મિત્રો આપેલ ગમે સમયને શેમાંથી બાદ કરો? 17 કલાક અને 90 અંશમાંથી 90 મિનિટમાંથી કરો બાદ અને જે મળે એ આપણો થશે જવાબ। હવે આ થિયરી આધારિત આપણે દાખલા જરા જોઈએ। ધારી લો કે તમને એમ કહે છે કે એક ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો એક ઘડિયાળમાં તમને એમ કહી દે કે 8:40 વાગ્યા છે। એક ઘડિયાળમાં 8:40 વાગ્યા છે। તો આ ઘડિયાળનું જળ પ્રતિબિંબ કેટલું? આ ઘડિયાળનું જળ પ્રતિબિંબ કેટલું? અથવા તો આ સમયને પાણીમાં જોતા કેટલા વાગ્યા હશે એવું દેખાશે। તો મિત્રો તમારે શું કરવાનું છે? તો કે આપેલ સમય કેટલો છે? 8:40। તો એને આપણે 17 કલાક અને 90 મિનિટમાંથી કરવાનો છે બાદ। તો 17 કલાક અને 90 મિનિટને બાદ કરો 8 કલાક અને 40 મિનિટમાંથી કરો બાદ। ચલો 0 માંથી 0 જાય તો 0, 9 માંથી 4 જાય તો 5, 17 માંથી 8 જાય તો 9। તો મિત્રો ઘડિયાળમાં 8:40 વાગ્યા હશે તો તેનું જળ પ્રતિબિંબ કેટલું હશે? તો મિત્રો એનું જળ પ્રતિબિંબ હશે 9 કલાક અને 50 મિનિટ હશે। હજુ એક ઉદાહરણ લઈએ। તમને સમય આપી દે, ધારી લો તમને સમય આપ્યો છે 12:30 મિનિટનો। આ 12:30 નું આપણે શું જોઈએ છે? તો આ 12:30 નું જોઈએ છે તમારે જળ પ્રતિબિંબ। તો જળ પ્રતિબિંબ માટે આપણે અગાઉ સમજી લીધું કે આપેલ સમયને 17 અને 90 માંથી બાદ કરો। 17 કલાક અને 90 મિનિટ માંથી કરો બાદ। કેટલા વાગ્યા છે? તો કે 12:30 થયા છે। તો 0 માંથી જાય તો 0, 9 માંથી 3 જાય તો 6 અને 7 માંથી 2 જાય તો 5। તો મિત્રો જ્યારે પણ સમય 60 મિનિટ આવે, ક્યારે પણ ઘડિયાળમાં 60 મિનિટ થતી નથી, ઘડિયાળમાં 59 મિનિટ જ થાય છે। જેવી 60 મિનિટ પૂરી થાય છે એટલે 1 કલાક બદલી જાય છે। એટલે ઘડિયાળમાં ક્યારે 5:60 મિનિટ નો વાર, બરાબર છે। 5:60 આવો જવાબ આવે તો આનો અર્થ એવો સમજવાનો કે 5 કલાક અને 60 મિનિટ। તો 60 મિનિટ એટલે 1 કલાકનો વધારો। તો હકીકતમાં 5:60 એટલે આપણો જવાબ શું કહેવાય? તો આપણો જવાબ 6 વાગ્યા છે એવો કહેવાય, બરાબર છે। 5:60 મિનિટ ન કહેવાય, આવો જવાબ આપ્યો પણ ના હોય, બરાબર છે। 5:60 એટલે આપણે 6 વાગ્યા છે એવું આપણે સમજવાનું છે। મિત્રો આની અંદર અપવાદ રૂપે દાખલા કેવા પૂછીએ? અપવાદ રૂપે આમાં એવા કંઈક પૂછીએ કે ફોર્મેટ છે એ આપણને ધારી લો સમયનું ફોર્મેટ છે ને એ તમને 24 કલાક વાળું આપી દે। ઉદાહરણ તરીકે ધારી લો તમને એમ કહી દે કે ઘડિયાળ છે આની અંદર 18:20 થઈ છે। એક ઘડિયાળની અંદર 18:20 મિનિટ થઈ છે। હવે આને જળમાં જોતા આનું જળ પ્રતિબિંબ કેટલું હશે અથવા તો પાણીમાં જોતા એનો સમય કેટલો હોય એવું દેખાશે। તો મિત્રો અહીંયા 17:90 માંથી 18:20 નહીં જાય, 17:90 માંથી 18:20 નહીં જાય। તો ત્યારે તમારે શું કરવાનું થશે
તો આવા સમયને તમારે 24 કલાકનું ફોર્મેટ આપ્યું એને પહેલા 12 કલાકના ફોર્મેટમાં ફેરવી દેવા. આનું આપણે શું જોઈએ છે તો કે આનું જળ પ્રતિબિંબ જોઈએ તો આ સમયને પહેલા 12 કલાકના સ્વરૂપમાં ફેરવી. કઈ રીતના ફરે તો કે 18 ને 20 એટલે શું હોય તો કે 12 કલાક પછી 12 પછી એક નથી ભાગતો. 12 પછી શું થાય 24 કલાકના ફોર્મેટમાં 13 14 15 16 17 18 થાય છે. તો એ 18 થયો એનો અર્થ શું છે તો કે 12 પછી જો 12 પછી શું આવે તો કે 12 પછી ટોટલ અહીંયા 13 14 15 16 17 અને 18 વાગે. તો આનો અર્થ એવો થાય કે આપણા 12 કલાકના ફોર્મેટમાં આવશે 12 પછી 1 2 3 4 5 અને 6. તો મિત્રો 18 એટલે શું કહેવાય 18 વાગવા એટલે 6 વાગો. તો આ 18 20 નો અર્થ આવો કંઈક થાય 6 કલાક અને 20 મિનિટ થશે. આનું પ્રતિબિંબ મેળવવા માટે જે આપણે કરતા હતા એ જ મુજબ કરવાનું છે. 17 90 માંથી કેટલા બાદ કરો તો કે 17 90 માંથી 6 20 કરો બાદ. ચલો 0 માંથી 0 જાય તો 0. ચલો મિત્રો 9 માંથી 2 જાય તો 7 અને 17 માંથી 6 જાય તો 11. તો મિત્રો ખાસ યાદ રાખજો આવા જવાબ આવશે તો આ જવાબ છે એ કોઈ દી 1 કલાકની અંદર 70 મિનિટ ન થાય. આપણે અગાઉ જોયું તો અગાઉના દાખલામાં આવો કંઈક પાછળ જવાબ આવ્યો તો 60 મિનિટ આવ્યો. તો 60 મિનિટ કોઈ દી થાય નહીં. આપણે સમજી લીધું કે 59 મિનિટ થાય અને જેવી 60 મિનિટ આવે એટલે શું થઈ જાય તો કે 60 મિનિટે 1 કલાક બદલી જાય. મેં 11 ને 70 જવાબ આવ્યો આનો અર્થ એવો હોય આ 70 મિનિટ એટલે શું સમજવાનું હોય તો આ 70 મિનિટ એટલે તમારે એવું સમજવાનું હોય કે 60 અને 10 મિનિટ. 60 મિનિટ એટલે શું કહેવાય તો 60 મિનિટ એટલે 1 કલાક પૂરી થઈ જશે અને ઉપરની 10 મિનિટ તો અહીંયા 11 અને એમાં 60 મિનિટ ઉમેરાય તો 11 ને કેટલા થઈ જશે તો 11 ને થઈ જશે 12 વાગી જશે. ઉપર કેટલી મિનિટ થઈ છે તો ઉપર થઈ છે 10 મિનિટ. તો મિત્રો 11 અને 70 એટલે આપણે જવાબ શું સમજવાનો છે તો કે 12 અને 10 મિનિટ સમજવાનો છે. ઓકે તો જળ પ્રતિબિંબની અંદર આવા 2 થી 3 પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. આગળ આપણે વાત કરીએ કોન્સેપ્ટ આધારિત દાખલાઓ વિશે. નમસ્કાર મિત્રો, તો છેલ્લે 3 પ્રકારના દાખલા જોયા. ખૂણાના, દર્પણ પ્રતિબિંબ, જળ પ્રતિબિંબ. હવે એના પછીનો પ્રકાર છે એ છે કોન્સેપ્ટ આધારિત. બરાબર છે, કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો. બરાબર છે. તો એ કોન્સેપ્ટ પહેલા આપણે સમજી લઈએ અને પછી શું કરીએ તો એના આધારિત દાખલાઓ આપણે ગણીએ. તો મિત્રો આપણને ખબર છે કે ઘડિયાળના પ્રશ્ન આપણે હંમેશા ઘડિયાળ કેવી સમજવાની છે તો વર્તુળાકાર ઘડિયાળ જ સમજવાની છે. આ ઘડિયાળની અંદર આપણે અગાઉ જોયું હતું કે 3 કાંટા હોય. આ 3 કાંટામાંથી આપણે માત્ર 2 જ કાંટા ધ્યાનમાં લેવાના છે. કયા કયા તો મિત્રો આની અંદરથી એક કાંટો આપણે ધ્યાનમાં લેવાનો છે કલાક કાંટો. એ જ લખું છું એટલે કલાક કાંટો સમજો અને બીજો કાંટો છે એ મિનિટ કાંટો. એમ આ 2 જ કાંટા તમારે ધ્યાનમાં લેવાના છે. હવે મિત્રો આપણને ભૂમિતિ વિશે એટલો ખ્યાલ છે કે એક વર્તુળનો સંપૂર્ણ ખૂણાની કિંમત કેટલી હોય તો આ વર્તુળના સંપૂર્ણ ખૂણાની કિંમત કેટલી હોય 360 અંશ હોય. બરાબર છે. આવું આપણે સમજેલા જ છીએ કે આ ખૂણો છે કેટલાનો કહેવાય કાટખૂણો કહેવાય. બરાબર છે. પછી બીજો આ ખૂણો છે બીજો કેટલાનો કહેવાય આ ખૂણાની કિંમત 90. એની અંદર બીજા 90 ઉમેરી તો 180. બરાબર છે. એની અંદર હજી એક 90 ઉમેરી કેટલા થઈ જાય 270 થઈ જાય અને એની અંદર બીજા 90 ઉમેરી કેટલા થઈ જાય 308. એટલે કે એક વર્તુળનો સંપૂર્ણ કોણ એક વર્તુળનો પૂરેપૂરો ખૂણો કેટલો થાય 360 અંશ થાય. આ ઘડિયાળમાં આવા કંઈક સમય વાગ્યા હોય 12 3 6 અને 9. હવે ધારી લ્યો કે કલાક કાંટો અહીંયા છે. આ કલાક કાંટો અહીંયા છે. હવે સંપૂર્ણ પેલા સમય લખી નાખીએ અને પછી આપણે એના વિશે વાત કરીએ. ઘડિયાળ છે આવી રીતના કંઈક ઘડિયાળ હોય છે. હવે આપણે શું યાદ રાખવાનું છે મિત્રો તો આની અંદર ખાસ 2 થી 3 વસ્તુ આપણે યાદ રાખવાની. એમાંથી પહેલી વસ્તુ એક વસ્તુ આપણે યાદ રાખશું કલાક કાંટા વિશે. બરાબર છે. એક વસ્તુ યાદ રાખીએ આપણે કલાક કાંટા વિશે. પહેલા આપણે વાત કરી લઈએ કલાક કાંટા વિશે અને પછી આપણે વાત કરી મિનિટ કાંટા વિશે. તો કલાક કાંટો છે ધારી લો કે અત્યારે અહીંયા ક્યાંક છે કલાક કાંટો. હવે આ કલાક કાંટો 1 કલાકમાં કેટલું અંતર કાપશે આ 1 કલાક કાંટો છે અત્યારે અહીંયા છે આનું સંપૂર્ણ પરિભ્રમણ કરે 1 કલાકે કાંટો ક્યાં હશે આ કલાક કાંટો અહીંયા હશે.
બીજી કલાકે અહીંયા, ત્રીજી કલાકે અહીંયા, ચોથી કલાકે એવી રીતના કલાક કાંટો છે એ 12 કલાકમાં કેટલું પરિભ્રમણ કરશે? તો કે 12 કલાકની અંદર હવે કાંટો અહીંયા હતો, 1 કલાકે અહીંયા ગયો, બીજી કલાક અહીંયા, ત્રીજી અહીંયા, 4 એવી રીતના 12 કલાક થશે. એટલે કાંટાએ ટોટલ કેટલું અંતર કાપ્યું હશે? તો આખા વર્તુળ જેટલું. તો એનો અર્થ એવો થયો કે કલાક કાંટો છે એ 12 કલાકમાં 360 અંશનું પરિભ્રમણ કરે છે. સમજાણું કે અહીંયા કલાક કાંટો છે, અહીંયાથી અહીંયા ગયો, 1 કલાકમાં આટલું અંતર કાપ્યું, બીજી કલાકમાં આટલું, ત્રીજી કલાકમાં આટલું, એવી રીતના ફરતો ફરતો 12 કલાક થાય એટલે પોતાની જગ્યાએ જ આવી જશે. તો એને કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? 360 અંશનું પરિભ્રમણ કર્યું કહેવાય. તો એનો અર્થ એવો થયો કે 12 કલાકે 360 અંશનું પરિભ્રમણ કરે તો દર કલાકે કેટલું કરતું હશે? તો 1 કલાકે 360 ના હરખા ભાગ 12 ભાગ પાડો તો 360 ભાગ્યા તમે 12 કરો તો કેટલું મળે? તો 360 ભાગ્યા 12 કરો એટલે જવાબ તમને મળશે 12 તરી 36 અંશ. તો મિત્રો આ એક વસ્તુ આપણે યાદ રાખશું, બરાબર છે. જો કે ગોખવાની વસ્તુ નથી, બરાબર છે. વર્તુળ એટલે આપણને ખ્યાલ જ હોય કે આખે આખું 360 અંશનો ખૂણો બનાવે તો દર કલાકે કેટલું અંતર કાપે? તો કે દર કલાકે 30 અંશનું કાપશે અને 12 કલાકે 1 કલાકે 30 અંશનું પરિભ્રમણ કરશે. હવે આપણે વાત કરીએ મિનિટ કાંટા વિશે. તો મિત્રો આ મિનિટ કાંટો છે ને એ શું કરશે? તો મિનિટ કાંટો અહીંયા છે તે ધારી લો. મિનિટ કાંટો 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? જો એ મિનિટ કાંટો અહીંયા આવો, 5 મિનિટ અહીંયા આવો, 10 મિનિટ અહીંયા આવો, 15 મિનિટ અહીંયા આવો, 20 મિનિટ અહીંયા આવો, એવી રીતના 60 મિનિટ થાય એટલે ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. તો એનો અર્થ એવો થયો કે મિનિટ કાંટો 60 મિનિટમાં, 60 મિનિટ એટલે કેટલી કહેવાય? 1 કલાક, બરાબર છે. મિનિટ કાંટો 60 મિનિટની અંદર કેટલું પરિભ્રમણ કરે? 360 અંશનું પરિભ્રમણ કરે. જો મિત્રો અહીંયા છે દર 5-5 મિનિટે શું થશે? 1 પાસે, 2 પાસે, 3 પાસે, 4 પાસે એવી રીતના જશે. એ મુજબ 60 મિનિટની અંદર કેટલું અંતર કાપશે? 360 મિનિટ જેટલું અંતર કાપશે. આગળ આપણે વાત કરી દર 5-5 મિનિટે જોતો હોય તો શું કરવું પડે? તો કે આપણે શું હોય કે 5 મિનિટે, આ 5 મિનિટે કેટલું અંતર કાપે? તો કે 360 ના હરખા 12 ભાગ કરવા. તો એ 360 ના હરખા ભાગ 12 ભાગ કરો તો એ 5 દર 5 મિનિટે કેટલું અંતર કાપવાનું છે? તો કે દર 5 મિનિટે 30 અંશનું અંતર કાપશે. કોણ? તો કે મિનિટ કાંટો, બરાબર છે. હવે તમને મિનિટ પૂછાય તો એને આપણે ટોટલ એવા દાખલા આવશે ત્યારે એની ચર્ચા આપણે કરી લઈશું, બરાબર છે. તો આ કન્સેપ્ટ યાદ રાખવાનો કે કલાક કાંટો 12 કલાકે 360 અંશનું પરિભ્રમણ કરે, કલાક કાંટો 1 કલાકમાં 30 અંશનું પરિભ્રમણ કરે, બરાબર છે. મિનિટ કાંટો 60 મિનિટ, આ 60 મિનિટ એટલે શું કહેવાય? તો કે 1 કલાક કહેવાય. 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? 360. અને એવી જ રીતના 5 મિનિટમાં 30 અંશનું પરિભ્રમણ કરશે. હવે આ કન્સેપ્ટ આધારિત આપણે થોડા દાખલા જોઈએ, બરાબર છે. તો મિત્રો કન્સેપ્ટ આપણે જોઈ લીધો. તો આ કન્સેપ્ટ આધારિત જીપીએસસી ની લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન વિશે ચર્ચા કરી. તો પ્રશ્ન એવો છે કે એક ઘડિયાળમાં મિનિટ દર્શાવતો કાંટો 1 કલાક અને 10 મિનિટનું પરિભ્રમણ કરે. કયો કાંટો એ ખાસ જોજો. કયો કાંટો છે? મિનિટ કાંટો છે. જોજો મિત્રો, કલાક હોય તો જવાબ બદલી જાય, કન્સેપ્ટ બદલી જાય અને રીત બદલી જશે, બરાબર છે. એમાં સમય અલગ આવશે. અહીંયા તમને મિનિટ કાંટો કીધો છે અને એને કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો એને ટોટલ 1 કલાક અને 10 મિનિટનું પરિભ્રમણ કર્યું. જો ઘડિયાળમાં આપણે દાખલો ગણશું એટલે અડધી જ મિનિટનો દાખલો, પણ આપણે સમજીએ એને શું કર્યું છે. જો આવી રીતની ઘડિયાળ છે, ઘડિયાળની અંદર ધારી લો કે અત્યારે છે ને મિનિટ કાંટો અહીંયા 12 ઉપર છે, બરાબર છે. હવે એને 1 કલાકનું પરિભ્રમણ કર્યું હોય એટલે એનો અર્થ શું થાય? તો એને 1 કલાકનું પરિભ્રમણ કર્યું હોય ને એટલે એનો અર્થ એવો થાય કે મિનિટ કાંટો અહીંયાથી પરિભ્રમણ કરતા 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 અહીંયા સુધી આવી ગયો. તો અહીંયા સુધી આવી ગયો એટલે ટોટલ કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? તો કે 1 કલાકનું પરિભ્રમણ કર્યું. તો 1 કલાકનું પરિભ્રમણ એટલે કેટલું કહેવાય? તો કે 360 અંશનું પરિભ્રમણ કર્યું. પછી આપણે એવું સમજાતા કે દર 5 મિનિટે કેટલાનું પરિભ્રમણ કરવાનું હોય? તો કે દર 5 મિનિટે 30 અંશનું પરિભ્રમણ કરે. અને કઈ રીતના? તો કે 360 ના સરખા 12 ભાગ કરવાના. 360 માં કુલ કેટલી કલાક હોય? તો કે 12 કલાક હોય. તો સરખા 12 ભાગ કરો તો દર 5 મિનિટે કેટલું આવતું હતું? તો કે 30 અંશ આવતું હતું.
તો અહીંયા 360 આવી ગયું. ઉપર કેટલી મિનિટ છે? તો ઉપર છે 10 મિનિટ. તો ટોટલ 70 મિનિટ થઈ. કેટલી થઈ? ટોટલ 70 મિનિટ થઈ. તો મિત્રો 60 મિનિટે કેટલું અંતર કાપે? દર 60 મિનિટે 360 અંશ જેટલું અંતર કાપે. તો 60 મિનિટનું અંતર આવશે 360 અંશ. હવે ઉપરની 10 મિનિટ, ઉપરની કેટલી છે? તો ઉપરની 10 મિનિટ. તો ઉપરની 10 મિનિટ દર 5 મિનિટે કેટલું અંતર કાપે? 30. તો 5 ને 5 10. તો 10 મિનિટે કેટલું હશે? 30 ને 30 60 અંશ હશે. તો 360 અને 60 એટલે કેટલું થયું? 420 અંશ. બરાબર છે. તો આ ઘડિયાળમાં મિનિટ કાંટાએ ટોટલ 420 અંશનું પરિભ્રમણ કર્યું છે. હવે પ્રશ્ન એવો થાય કે ઘડિયાળમાં કોઈ દી ખૂણો 420 અંશનો બને જ નહીં, કે મોટો ખૂણો કેટલાનો હોય? તો કે 360 નો. તો મિત્રો એનો અર્થ તમારે એવો સમજવાનો હોય કે આને એક રાઉન્ડ તો પૂરું કરીને આમ ફરતા ફરતા એક રાઉન્ડ પૂરો કરને. તો એક રાઉન્ડ પૂરો કર્યો ત્યારે એને 360 નું પરિભ્રમણ કરી દીધું. તો આ બાકીનું છે ને 60 અંશ એ શું છે? તો જો અહીંયા 5 મિનિટ, બીજી 5 મિનિટ, તો ટોટલ કેટલી થશે? 10 મિનિટ. અને 10 મિનિટ એટલે 60 મિનિટ, ટોટલ 60 અંશનો ખૂણો એટલે 420 અંશ થશે આપણો જવાબ. નમસ્કાર મિત્રો, તો 4 પ્રકારના દાખલા આપણે જોઈ લીધા. હવે છેલ્લે આપણે વાત કરવી છે કલાક કાંટા અને મિનિટ કાંટાઓની સ્થિતિ વિશે. તો આ દરેક સ્થિતિના અલગ અલગ પ્રશ્ન સમજી લઈએ, જેથી આવા પ્રશ્ન પૂછાય તો કન્સેપ્ટ ઉપરથી આપણે જવાબ આપી શકીએ. તો એક પ્રશ્ન આ ટાઈપનો હોય કે કલાક કાંટો અને મિનિટ કાંટો દર કલાકે કેટલી વાર ક્રોસ થાય? તો મિત્રો આ ટાઈપની ઘડિયાળ હોય, બરાબર છે. અહીંયા 12 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, 6 અને અહીંયા 9. તો મિત્રો આપણે યાદ રાખશું કે કલાક કાંટો અને મિનિટ કાંટો દર કલાકે, દર 1 કલાકે કેટલી વખત ક્રોસ થાય અથવા ભેગા થાય? તો દર કલાકે એક વાર ભેગા થાય. બરાબર છે. અહીંયા ધારી લો કે કલાક કાંટો છે, અહીંયા ધારી લો કે મિનિટ કાંટો છે. તો શું થશે? આ મિનિટ કાંટો પરિભ્રમણ કરવાની શરૂઆત કરશે, બરાબર છે. તો કલાક કાંટો અહીંયા સુધી પહોંચે, એમાં એની વચ્ચે ગમે ત્યારે 12 અને 1 ની વચ્ચે ભેગા થશે. તો મિત્રો કલાક કાંટો અને મિનિટ કાંટો દર 1 કલાકે એક વાર ભેગા થશે. હવે તમને એમ પૂછી લે તો કે 12 કલાકે કેટલી વાર ભેગા થતા હશે? બરાબર છે. તમને એમ પૂછી લે તો કે 12 કલાકે કેટલી વાર ભેગા થતા હશે? તો આપણો ડાયરેક્ટ સ્વાભાવિક જવાબ કેવો હોઈ શકે? તો સ્વાભાવિક જવાબ એવો હોઈ શકે કે 1 કલાકે એક વાર, તો 12 કલાકે કેટલી વખત? 12 વખત. તો મિત્રો 12 વખત થતા નથી. 12 કલાકે માત્ર 11 વાર જ ભેગા થાય છે. આવું કેમ થાય તો એનું કારણ સમજી લઈએ કે અહીંયા વાગ્યા હોય છે 11, અહીંયા 12 અને 1. તો મિત્રો આ સ્થિતિ એવી છે 11 થી 1 વચ્ચેની સ્થિતિ કે અહીંયા માત્ર એક જ વાર ભેગા થાય છે. ક્યાં? 11 થી 1 વચ્ચેના સમયમાં માત્ર અહીંયા જ બંને કાંટા ભેગા થાય છે. એના સિવાય ક્યારેય ભેગા થતા નથી. એટલે ટોટલ 12 કલાકમાં 12 વખત નહીં, પરંતુ 12 કલાકમાં કેટલી વખત? 11 વાર ભેગા થાય છે. તમને પૂછે 24 કલાકમાં કેટલી વાર ભેગા થાય છે? તો મિત્રો 24 કલાકમાં 11 તો કેટલા થાય? તો 22 વાર ભેગા થશે. તો યાદ રાખવાનું, બરાબર છે. ક્રોસ થવું એટલે એના ઉપર એ જ કાંટો કલાક ઉપર મિનિટ કાંટો આવો. તો આ 3 પ્રશ્ન યાદ રાખશું. પ્રશ્ન નંબર 13 કેટલી વાર ક્રોસ થાય? 1 કલાકે 1 વાર, 12 કલાકે 11 વાર અને 24 કલાકે 22 વાર ભેગા થશે. આગળ આપણે વાત કરીએ સામે આવવા. હવે જો સામે આવવા એનો અર્થ શું? તો સામે આવવા માટે પણ કન્સેપ્ટ બદલાતો નથી. સામે આવવા એનો અર્થ શું? કે ઘડિયાળમાં 1 કલાકમાં એક જ વખત હશે. એનો અર્થ શું? ધારી લ્યો કે અત્યારે આ કલાક કાંટો છે, આ કલાક કાંટો છે અને આ મિનિટ કાંટો છે. હવે શું થશે? તો મિનિટ કાંટો અહીંયાથી પરિભ્રમણ કરવાનું શરૂ કરશે. જેમ જેમ પરિભ્રમણ થશે એમ એક સ્થિતિ એવી કંઈક આવશે કે આ છે એ આવો કલાક કાંટો હશે. આ શું હશે? કલાક કાંટો. અને એની બિલકુલ સામે કેવો હશે? તો કે મિનિટ કાંટો હશે. તો આવી કેટલી સ્થિતિ હશે? તો દર 1 કલાકે સામે બંને કાંટા આવી જાય એવી માત્ર 1 કલાકમાં કેટલી સ્થિતિ હશે? તો 1 કલાકમાં એક વાર આવશે. સેમ એવી રીતના 12 કલાકમાં કેટલી વાર હશે? તો કે 12 કલાકમાં 11 વાર હશે. અગાઉ કન્સેપ્ટ જોયું એ જ કન્સેપ્ટ આમાં પણ એપ્લાય થશે.
11 અને 1 ની વચ્ચે એક જ એવી સ્થિતિ હશે કે 12 અહીંયા 12 ઉપર હશે અને અહીંયા બીજો કાંટો કેટલા ઉપર હશે 6 ઉપર, બરાબર છે. તો 12 કલાકમાં 11 વખત ખૂણો બંને કાંટા સામસામે હશે. અને એવી જ રીતના 24 કલાકમાં કેટલી વાર હશે? તો 24 કલાકમાં 22 વાર શું હશે? બંને કાંટા સામસામે આવશે. ચલો, એના પછીની આપણે આગળ વાત કરીએ તો કે સીધી રેખા. હવે મિત્રો પહેલા સીધી રેખા એટલે શું એ પહેલા સમજવું પડશે તો આપણને આ કન્સેપ્ટ સમજાશે. હવે સીધી રેખાનો અર્થ શું થાય ખબર છે? જો સીધી રેખા એટલે શું ખબર? ધારો કે આ કલાક કાંટો છે, બરાબર છે, અને આ કલાક કાંટો છે અને આ મિનિટ કાંટો છે. તો જો આને શું કહેવાય? તો કે બંને કાંટા સીધી રેખામાં છે તો આની સીધી રેખા કહેવાય. અને ધારી લ્યો કે આ કલાક કાંટો છે, બરાબર છે, અને બિલકુલ આની ઉપર જ મિનિટ કાંટો આવી છે. ધારો કે આની ઉપર બિલકુલ આના જ ઉપર મિનિટ કાંટો આવી છે, બરાબર છે. તો આને પણ સીધી રેખા જ કહેવાય. બંને કાંટાઓની સીધી રેખા કહેવાય. તો આવી ઘટના કેટલી વાર બનતી હશે? તો કે 1 કલાકમાં 2 વાર. કઈ રીતના? તો કે અત્યારે આ કલાક કાંટો અહીંયા છે, આમ ફરતો મિનિટ કાંટો આમ જશે એટલે એક સ્થિતિ આવી એવી. એના સિવાયની એક સ્થિતિ એવી પણ હશે કે એ જ કલાકમાં બંને કાંટા ભેગા થતા હશે. જો એક સ્થિતિ આવી હશે સામસામેની, અને એક સ્થિતિ એવી પણ હશે કે બંને એકબીજા પર બંધ બેસી જાય. તો આ બંને સ્થિતિને કેવી કહેવાય? તો આ બંને સ્થિતિને એવી કહેવાય કે એક બે સમરેખ અથવા તો સીધી રેખામાં થશે. તો મિત્રો આ 1 કલાકમાં કેટલી વાર ભેગા થવાના છે અથવા સીધી રેખા બનાવવાના છે? તો આ 1 કલાકમાં ટોટલ કેટલી વખત? 2 વાર. કેટલી વખત? 2 વાર આવી સ્થિતિ બનાવશે. ક્યારે? તો એક આમ જતા સામસામે હશે અને બરાબર એકબીજા ઉપર બંધ બેસી જાય એવી સ્થિતિ. હવે તમને બીજા ગમે પ્રશ્ન પૂછે તો તમને આવડે. તો આવી 12 કલાકમાં કેટલી સ્થિતિ બનવાની? તો આવી જો અહીંયા ખાસ 1 કલાકમાં 2 વાર, બરાબર છે. એવી 12 કલાકમાં કેટલી હોવાની? તો 12 કલાકમાં 22 સ્થિતિ હશે. કેટલી હશે? 12 કલાકમાં 22 વાર આવું થશે, બરાબર છે. અગાઉ આપણે સમજાવ્યા કે 1 કલાકમાં પહેલામાં 1 વાર હતું તો 12 કલાકમાં 11 વાર જ થતું હતું. એવું કેમ થતું હતું તેનું કારણ આપણે સમજેલા કે 11 થી 1 ની વચ્ચે એક જ વખત થાય છે અને કઈ છે? આ 12 ઉપરની સ્થિતિ. તો એ મુજબ 11 કેટલી વખત થવાના? 22 વાર. અને તમને એમ પૂછે 24 કલાકમાં, તો આ 24 કલાકમાં કેટલી વાર હશે? તો આવી સ્થિતિ 44 વાર આવશે. સેમ વસ્તુ મિત્રો કાટખૂણો બનાવ. તો કાટખૂણો બનાવવા વાળી સ્થિતિ, તો અહીંયા જો આપણે ત્રીજું જોયું સીધી રેખા. જો આ સીધી રેખા અને કાટખૂણો બંનેના કન્સેપ્ટ સમાન છે. જો એ કાટખૂણો એક એવું તમે વિચારો કે કાટખૂણો બનવું એટલે શું? તો કે કાટખૂણો છે ને જો આવી રીતના બને કે આ કલાક કાંટો એવું ધારી લો અને આ ધારી લો કે શું છે? મિનિટ કાંટો છે. તો આવી સ્થિતિ રહીને સીધી રેખામાં આવે ને એવી સ્થિતિમાં 2 વખત આવે. જો એક વખત અહીંયા કાંટો છે તો એક અહીંયા એકવાર બનશે 90. અને સેમ આ બાજુ બને ને એવો ને એક આ બાજુ બને. જો અત્યારે કલાક કાંટો ધારો અહીંયા છે અને મિનિટ કાંટો અહીંયા ફરતો જાય આટલેક સુધી આવે એટલે કેટલો ખૂણો બનાવવાનો હોય? તો અહીંયા સુધીનો ખૂણો એ કેટલાનો? 90 બનાવીએ. પછી આ રીતના પરિભ્રમણ કરતા જાય અહીંયા ક્યાંક આવે તો એક આ બાજુ કેટલાનો બનાવે? 90 નો ખૂણો બનાવે. તો આનો અર્થ એવો થયો કે 1 કલાકની અંદર કેટલી વખત બનાવે? તો કે 1 કલાકની અંદર કાટખૂણો. કયો ખૂણો? કાટખૂણો. 1 કલાકની અંદર કાટખૂણો બનાવવાની સ્થિતિ કેટલી વખત છે? તો કે 2 વાર. કઈ બાજુ? એ જોયું. એક વખત આ બાજુ હશે અને બીજી હશે આ બાજુ, બરાબર છે. એવી રીતના 12 કલાકમાં કેટલી હશે? તો કે 12 કલાકમાં 22 વખત હશે. પેલા જૂના કન્સેપ્ટ મુજબ કે એમાં 11 હતા, 11 શુક્ર આવતા હતા તો 11 અને 1 ની વચ્ચે માત્ર એક જ વખત મળતા હોય એ મુજબ, બરાબર. 12 કલાકમાં 22 વખત, 24 કલાકમાં 44 વખત થશે. તો મિત્રો ઘડિયાળનું ચેપ્ટર આપણે અહીં અંત કરીએ. આશા રાખું છું કે અહીં આપણે ચર્ચા કરેલા દરેક દાખલાઓ તમને સારી રીતે સમજેલા હશે અને તમે મસ્ત મજાના આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને ગણતરી પૂરી કરશો. જય હિન્દ, જય ભારત.